Subscribe to our channel, click the show links and enjoy watching the videos. આદરણીય વાલારામ મહારાજ શ્રી, અમારા કવિરાજ અને બારોટજી શ્રી, ખીરાળુ નિવાસી હસમુખભાઈ અને એમની સાથે પધારેલા મહેમાન શ્રી, આદરણીય વિનુભા બાપુ કંબોઈ નિવાસી, ભક્ત મંડળ, બુરાલથી પણ આજે સંતો આવ્યા છે. દૂર દૂરના ગામડેથી, બોમ્બેથી હમણાં ભરતભાઈ આપની સામે બોલ્યા. એ છેલ્લા 2-3 વર્ષથી તમામે તમામ ગુરુ પૂર્ણિમાએ આવનાર સંતોની પ્રસાદી તમામે તમામ એમના તરફથી આપવામાં આવે. અમારે બહુચર મહિલા મંડળના આદરણીય માટે જ્યારે કોઈ પણ અતિથિ તમારા આંગણે આવે, અતિથિ આવે આંગણે, ભલે અનાજ હોય 1 ટંકનું, પણ પ્રસાદ આપજો અંતરના પ્રેમથી. રાજી થશે મન રંકનું. બાપા બાપા ઓતરાનો અવાજ બોલશે, મોઢે ભલે ગમે તે બોલે, પણ એના ઓતરડાની અંદરથી અવાજ નીકળશે. ભગવાન તારું સારું કરજો, ભગવાન તારું સારું કરજો. કદાચ સામૈયામાં તો કેટલાક માણસો આજે હતા, ભાઈઓ બહેનો દીકરી, ત્યારે તમને બધાને એવું લાગ્યું છે કે દોલતરામ મહારાજની એમની સાથે જે મહાત્માઓ આવ્યા છે એમનું આ ગામે સામૈયું કાઢ્યું છે, સામૈયું કર્યું છે. પણ એ સામૈયું દોલતરામ મહારાજનું નથી, એ સાધુ સંતોનું નથી, પણ ઓબલિયાસણ ગામનો રોટલો આજે ટોચ ઉપર ચડી અને સામૈયાનો ઢોલ એના વાગી જાય. ભલે ભલે કોઈ વ્યક્તિનું સામૈયું નથી, કોઈ વ્યક્તિનો ઢોલ વાગતો નથી. એ તો જલારામ બાપાના રોટલાનો ટુકડો પોકાર કરી રહ્યો છે ફોરેન સુધી, અને ચોપાટીਆਂ લાગ્યા છે કે કોઈનું દોન નથી લેવું. એટલા માટે સંત કાજી અનવર સાહેબે કહ્યું છે, ખાઓ પીઓ ખર્ચો પ્યારે ધર્મ પુન કુછ કર લો, यही तेरे संग चले नहींतर फोकट जाएगा. કેટલાય જીવનનો સારા અનુભવો થયા, કેટલાક કડવાય બન્યો, પણ સત્ય શું છે એ આપણા બધાને ભેગા મળી અને ઈશ્વર તરફ જવાનો માર્ગ એક છે. તારી ડુંગરપરી મહારાજ ડુંગરા એટલા પરમેશ્વરા થઈ ગયા, ધૂણીએ અલગ જગાવી, અને એવા મહાન યોગ્યો જાણે એના તો સંતો આવતા હતા ને, તારે આજે આપણા ઓબલિયાસણ ગામનું જે ભાવ ઉભરાયો તો સંતોના માટે, અને ભાવને મંજૂર કરવા માટે આપણા ડુંગરપરી મહારાજ એક ભજનમાં કહે છે.
તમારી ટેક પાડતા નહીં, અંબાજીમાં હાથ નહીં, એવું શું કહો છો? દેવી દેવતાઓને સંતોએ તો કહ્યું છે ક્યારે બોલાવ્યા અને ક્યારે અમે ના આવ્યા, પણ અંતરનો પ્રેમ ધરી અને અગરબત્તી કરેલા સિગોતરે ક્યારે આકોટો ન કર્યો. પણ આપણું અંતર કેટલું પાછું છે. વગર અગરબત્તી કુળદેવી તમારી રક્ષા કરે છે. બાપો બાપો એક દિવસ જેને પ્રાર્થના નહીં કરી એવા પણ ભોખર ઉપરથી બસ જયારે ખીણમાં પડે છે ને ત્યારે 6 મહિનાના બાળકને રોડ ઉપર પટકાઈ બચાવી લેનાર નારાયણ પરમાત્મા. અમારે નાની દૌથી જે સંતો આવ્યા છે દરબારો, એમણે 11 ને 11 જય હો. याद करो, जिसको राखे साइया उसे मार सके न कोई, एक बाल मौका न कर सके भले आखું જગત વેરી. અને એની અંદરથી 9 મહિના ગર્ભવાસમાં તારી રક્ષા કરવા વાળો કોણ હતો? તારે ક્યાંથી ચોકીદારો અંદર મૂક્યા હતા? ક્યાં દૂધની ડેરીઓનું ક્રીમ અંદર આવતું હતું? પણ હાથીને મણ અને કીડીને કણ સવારે ભૂખ્યા જગાડે છે, પણ ભગવાન કોઈને ભૂખ્યા ઉગાડતા નથી. અને આજે અમારે અહીંયા કવિરાજ આવ્યા છે. એવા એક કવિરાજ રાજ દરબારમાં જયારે એન્ટ્રી કરી ત્યારે મહારાજાએ એમને પોતાના જેટલું જ ઊંચું આસન આપ્યું. એ રાજ કવિ છે. ધારો ધારો બોલો, કઈ કેવું છે? હા મહારાજ, મારી પાસે એક મંત્ર છે, હું તમને આપવા માટે આવ્યો છું. શું લેશો? કે મંત્ર તો પરમાર્થ માટે છે, પણ આપની ઈચ્છા હોય આપજો. ધારે 1 રૂપિયાની કિંમત હતી, ત્યારે 1000 રૂપિયા આપે. બોલો મંત્ર કે તરત દાન એનું મહાપુણ્ય. તરત દાન કર્યું તો મહાપુણ્ય મળે. હા ભલે. હેરામણી કરી કવિરાજ વિદાય થઈ ગયા. રાજાને મનનો પ્રશ્ન થઈ ગયો, તરત દાન મહાપુણ્ય કેવું મતલબ છે? તું દિવસ જાણવું તો પડશે. તો લાવ મારા વેવાઈના ત્યાં છે. એટલે ત્યાં પહેલા ચાલતા જતા, રોડ નતા. નિયાળિયામાં લગ્ન કરેલા ઘણા માણસો બેસી ગયા. નિયાળિયામાં ગાડા દોડાયેલા. બોલો દેશો બે એટલે એક બાજુ કઈ બીજો લાવ. એટલું યાદ રાખો, નિયાળિયામાં ખૂબ શાંતિ હતી. કોઈ દાડો ગાડેથી ગાડું ઈસકણું હતું. અત્યારે તો પૂરી ત્યાં ઘેર નહીં આવતા. નામ ખૂબ થઈ હનુમાનજી જેવા ધોળા પાટા બધીને આવતા. આયા તાણા આયા 100 ગાડા હતા, પણ શાંતિ ઘણી હતી. બીજી કોઈ જોખમ નથી. અત્યારે તો પત્રિકામાં છપાયું, સવારે 7 વાગે જોતનું આગમન, 9 વાગે અસ્તમિલાપ, 11 વાગે જમણવારો, 3 વાગે જોનની વિદાય, 5 વાગે પાટણની ચોકડી ઉપર. એ બ્રાહ્મણો નહીં લખતા. હવે શીખ્યાની એને ખબર છે કે નહીં? અને તો પાછા 9 વાગે લખ્યું ગ્રહ ચાપ. ગ્રહ ચાપ તો ત્યાં છે. આ ગ્રહ તો ચોકડી પર બેસી રહ્યો છે. સત્ય જોઈએ સમજાતું નહીં. આ મુહૂર્ત સાચું ક્યાં હોમે હિસકણું એ સાચું? અને એટલા માટે ચાલતા નીકળ્યા. જંગલ આવ્યું, મોટું
વિશાળ વડ હતો, એની નીચે આ રાજા દી આઠનો એટલે બેસી ગયા. બુદ્ધિશાળી કે જંગલમાં ભયંકર પ્રાણીઓ હોય, રાતની જોખમ ખેડવી નથી, લાવ બેસી જાઓ. બેસી ગયા વડ ઉપર એક કઠિયારો ને કઠિયારો લાકડો વેચવા વાળો રહેતો હતો. એટલો વડ વિશાળ ને ગાઢ હતું, અંદર છાપરું હતું એનું. પેલો કઠિયારો હતો ને બોલ્યો, એની ઘરવાળીને કહ્યું કે નીચે કોઈક મહેમાન આવીને બેઠું છે. એના ઘરવાળી કે આ તો રાજમાર્ગ છે, તે જેટલો આવું જેટલો જોય પેલો કહેશે ના. પણ કેવો ટાઈમ થયો છે જમવાનો, ને આપણે એક રોટલો છે, 2 જણા હોય છે. તેને આવશું બિચારો ગમે તેવો પ્રદેશ ગયા અને હું શું ખાય. આખા કોમની ચિંતા તમે શું કરો છો? ભારા ઉપાડી ઉપાડી માથાના ભાર બધા જતા રહ્યા. અહીંયા ઓલે ઉપાડ્યા રોજ આવું થઈને આવ્યો, તમે શું ખબર પડે. પણ તોય કઠિયારો કાઢો છો કે ના, પેલા મહેમાનને ખવડાવવું છે અને વધારે તો એમાંથી ખાવું ને કે આપણે ખાવું. બેન થઈને રોટલો પડ્યો તો ને અંદર સાપરામાંથી લઈ આવી અને એમાંથી બરોબર અડધો અડધ ભાજી લીધો. કે જો અમારા ભાગનો મેં લઈ લીધો, તમારા ભાગનો જેમ કરવું. બિચારો કઠિયારો મનમાં ઘણું રડી પડ્યું, પણ શું કરે હવે? પોતાના ઘરવાળા આગળ આપણું શું ચાલે? કોઈ મંદિરમાં હાથ જોડે છે, કોઈ ઘરમાં જોડે છે, પણ હાથ તો બધા કોઈ રાજી થઈ જોડે છે, કોઈ પરોઠે જોડે છે. વિમલ ડેરી તરફથી ચા, દૂધ માટે, કોફી માટે તમામ દૂધ વિમલ ડેરી તરફથી સંતોની પ્રસાદી તરીકે ફ્રી આપવામાં. ત્યારે અડધો રોટલો એને કઠિયારો નીચે ગયો. જો અમે તમારે શક્તિ છે ને એ હંમેશા આગળ છે પહેલા, અને એટલા માટે ભારતની નારી શક્તિની પૂજા થાય છે. પરદેશમાં આપણા સંતો ગયા એટલે એક બેન પરદેશમાં એના ઘરવાળાની સમાધિ ચણેલી હતી. સવારે મરી ગયો એટલે પછી ઉપર સમાધિ ચણ્યું ને એટલે વાયરો નાખતી હતી. આ સંતોષી નમી પડ્યા, વાહ ભાઈ, વાહ બેન, તારી સેવાને લાખ લાખ વંદન. મારા ભારતની અંદર સ્ત્રીઓ તો જીવતા પતિની સેવા કરે છે, પણ તું તો તારો ઘરવાળો મરી ગયો છે ને તોય વાયરો નાખી છે. ધન છે તને તારા મા બાપ. એટલે બેન બિચારી ઊભી થઈ કે બાપુ તમે ભારતમાંથી આવ્યા છો? ક્યાં? કારણ કે તમને આનો ભેદ સમજાવું. કે બેટા કે જુઓ, અમારા પ્રદેશમાં રિવાજ છે કે અમારો ઘરવાળો મરી જાય ને પછી અમારે બીજે જવું હોય તો એના ઉપર ચઢેલી જે સમાધિ છે ને એ હમૂળજી હુકાઈ જાય તાણા જવાય. એ ઓમનો મું રાખું તો આડદારા સુધી ના હુકાય. વાયરો નહીં નાખતી, નાખું એટલે હોતી બીજે જવા. અને એટલા માટે આ ભારતની નારી શક્તિ પૂજાય છે, અને વધારે નારી શક્તિ પૂજાય છે. તમે જુઓ, અંબાજીમાં જુઓ, બોચરમાં જુઓ, ખોડિયાલમાં જુઓ, હું તો પૂછું તમારે આશાપુરામાં જુઓ, છઠ્ઠીમાં, સિકોતરમાં, છેલ્લે જતામાં કોજરના, ચુડેલમાં, સંતોષીમાં, ભાઈ છે એક આ વીરના હનુમાનજી ની વાત બેતાઈ છે. બધા ગુનો જ છે. તોરણ તૈન તાર્યા પણ ભાઈ જોઈ